દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરના લઠ્ઠાકાંડના ગુજરાતભરમાં ઘેરા પડઘા પડ્યા છે। અત્યાર સુધી ઝેરી દારૂ પીવાના કારણે 8 લોકોના મોત થઈ ચૂક્યા છે। આ ઘટનાથી હવે અધિકારીઓમાં દોડધામ મચી છે। આમાં ગઈકાલે ભાવનગર પોલીસે વર્તેજના પીઆઈ એસબી પઢેરિયા, ત્યારબાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ સરવૈયાને તાત્કાલિક અસરથી આ ઘટનામાં રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગના વડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ને આના કારણે ખળભળાટ મચી ગયો છે। હજી ઘણા બધા જે અધિકારીઓ છે તેમના તપેલા ચડે તેવી શક્યતા છે, કેમ કે આ ઘટના ખૂબ ગંભીર સ્વરૂપ ધારણ કરતી દેખાઈ રહી છે। હજી 14થી વધારે લોકો સારવાર હેઠળ ઓબ્ઝર્વેશનમાં છે। આમાં આખી જે કડી સામે આવી તે એ પ્રકારની હતી કે ગૌતમ નામનો જે બુટલેગર હતો ભાવનગરનો, તેના દ્વારા મધ્યપ્રદેશથી શ્રમિકોને બોલાવીને દારૂ બનાવડાવ્યો હતો અને ત્યારબાદ અલગ અલગ જગ્યાઓ પર દારૂ સપ્લાય કરવામાં આવ્યો ભાવનગરમાં, અને આમાં ઇથેનોલ અને મિથેનોલ બંને પ્રકારના કેમિકલ વધુ પ્રમાણમાં મિશ્રણ થઈ જવાના કારણે આ દારૂ ઝેરી બન્યો ને લોકો આ ઝેરી દારૂ પીવાના કારણે તેઓ મોતને ભેટ્યા। આ સમગ્ર પરિસ્થિતિના પગલે 13 આરોપીઓની એસએમસી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ને ધરપકડ કર્યા બાદ ભાવનગર કોર્ટમાં આરોપીઓને દોરડા બાંધીને લઈ જવામાં આવ્યા હતા, જ્યાં આ સમગ્ર મામલે ક્યાંથી તેઓ દારૂ લાવ્યા હતા, કેવી રીતે આખું કેમિકલ ભેળસેળ કરીને દારૂ બનાવવામાં આવ્યો હતો તે મામલે હવે એસએમસી દ્વારા કડક પૂછપરછ કરવામાં આવશે। આમાં કોર્ટ દ્વારા આ જે બુટલેગરો છે તેમના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ને આને જ લઈને હવે ભાવનગર પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। અલગ અલગ જગ્યાઓ પર આરોપીઓને સાથે રાખીને એસએમસીના જે વડા છે મયુર ચાવડા, તેમના દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે ને આજે આખો કાંડ સામે આવ્યો છે। ઝેરી દારૂ, નકલી દારૂ પીવાના કારણે જે લોકોના ટપોટપ મોત નિપજ્યા છે તે સંદર્ભમાં પોલીસ હવે એકાએક તપાસ કરી રહી છે અને આ મામલો છે તે દિલ્હી સુધી પહોંચ્યો છે, કેમ કે દિલ્હીમાં એક એસએમસીની ટીમ રવાના થઈ છે। એમાં કહેવાય રહ્યું છે કે જે ઇથેનોલ સહિતનો જે કેમિકલ હતું તે દિલ્હીથી અમદાવાદ આવ્યો હતો અને અમદાવાદથી આ જે ભાવનગરના બુટલેગરો છે ત્યાં કેમિકલ લઈ ગયા હતા અને ત્યારબાદ તેમના કેમિકલનો ઉપયોગ આવી રીતે કર્યો। ત્યારે અલગ અલગ દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને તપાસના અંતે હવે એક એક કડીઓ પણ ખુલતી દેખાઈ રહી છે। દર્શક મિત્રો, આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, વધુમાં વધુ શેર કરો।